મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. આ શબ્દો છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહાકવિ ઉમાશંકર જોશી સાહેબના. આ અમર અને હિંમત આપતી પંક્તિઓ આજે આપણે ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ ઉપર વિસ્તારથી સમજીશું. જ્યારે આપણને કોઈ કામમાં નિષ્ફળતા મળે છે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. મનમાં સવાલ થાય છે કે મારી સાથે આવું કેમ થયું. આપણે નિષ્ફળતાને જિંદગીનો અંત માની લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નિષ્ફળતા એ વાસ્તવમાં સફળતાની પહેલી સીડી છે? નિષ્ફળતા પ્રત્યેનો આખો નજરિયો બદલી નાખતી આપણા ગુજરાતી સાહિત્યના શિરમોર કવિ ઉમાશંકર જોશીની આ બે લીટીની પંક્તિ કેટલી પ્રેરણાત્મક છે. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. આ પંક્તિઓ નિરાશાના અંધકારમાં ડૂબેલા માણસ માટે દીવા દાંડી સમાન છે. આજે આપણે આ વિડીયોમાં કવિશ્રીના આ સકારાત્મક વિચારને ઇતિહાસ અને રોજિંદા જીવનના એવા વ્યવહારુ ઉદાહરણો સાથે સમજીશું કે જે સાંભળ્યા પછી તમને નિષ્ફળતાનો ડર કાયમ માટે નીકળી જશે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને સાહિત્યના આ સફરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. કવિ સ્વીકારે છે કે તેમના જીવનમાં એકાદ બે નહીં પણ અનેક ઘણી બધી વાર નિષ્ફળતાઓ મળી છે. તેઓ કહે છે કે હું આજે જે કંઈ પણ સફળ છું તે કોઈ ચમત્કાર નથી, પણ પેલી મળેલી મને નિષ્ફળતાઓના કારણે જ છું. ટૂંકમાં નિષ્ફળતા એ સફળતાની વિરોધી નથી, પણ સફળતા મેળવવાનો એક અનિવાર્ય રસ્તો છે. નિષ્ફળતા એ આપણને આગળ વધવા માટે ઘડે છે, સુધારે છે અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે માણસ નિષ્ફળતાને એક ડાઘ કે કલંક માને છે, પણ કવિ તેને એક શિક્ષક તરીકે જુએ છે. નિષ્ફળતા એ અનુભવની શાળા છે. જ્યારે માણસ સફળ થાય છે ત્યારે તે ખુશ થાય છે, પણ જ્યારે તે નિષ્ફળ થાય છે ત્યારે તે વિચારતો થઈ જાય છે. નિષ્ફળતા આપણને શીખવે છે કે આપણા પ્રયત્નોમાં ક્યાં ખામી રહી ગઈ અને આપણે આપણી ભૂલોને સુધારી શકીએ છીએ. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ બહુ મહત્ત્વની વાત. કહેવાય છે ને કે કલાકાર અને સર્જક હંમેશા દર્શકોના પ્રેમનો ભૂખ્યો હોય છે. અમારા એક વિશ્લેષણ મુજબ તમારામાંથી ઘણા મિત્રો રોજ આપણી સાથે જોડાય છે, વિડીયો માણે છે, જુએ છે, પણ ક્યાંક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કે વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાય છે અથવા તો કરતા નથી. મિત્રો, તમારો સ્નેહ અને સહકાર જ અમને રાત દિવસ મહેનત કરીને વધુ સારું કન્ટેન્ટ લાવવાની પ્રેરણા આપે છે. જો આ પ્રેરણાને તમારે જીવંત રાખવી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરો, તમારા મિત્રો સાથે એને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો. તમારો સપોર્ટ જ અમારી સાચી મૂડી છે. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ. કવિ ઉમાશંકર જોશી અહીં તેથી શબ્દ વાપરે છે. તેઓ એમ નથી કહેતા કે નિષ્ફળતા મળી છતાં હું સફળ થયો, પણ તેઓ કહે છે કે નિષ્ફળતા મળી તેથી હું સફળ થયો. આ એક જ શબ્દ આખી ફિલસૂફી બદલી નાખે છે. તેનો અર્થ એ સમજો કે જીવનમાં પેલી નિષ્ફળતાઓ ન મળી હોત તો કવિ ક્યારેય આટલા મહાન અને સમજદાર ન બની શક્યો. જે માણસ ક્યારેય નિષ્ફળ નથી ગયો તેનામાં અહંકાર આવી જાય છે, પરંતુ અનેક ઠોકરો ખાધા પછી મળેલી સફળતા માણસને વિનમ્ર અને અડીખમ બનાવે છે. આ પંક્તિઓને સમજવા માટે કેટલાક વ્યવહારુ ઉદાહરણો જોઈએ. જ્યારે થોમસ આલ્વા એડિસન વીજળીના બલ્બની શોધ કરી રહ્યા હતા ત્યારે તેઓ લગભગ 1000 કરતાં પણ વધુ વખત નિષ્ફળ ગયા હતા. કોઈ પત્રકારે તેમને પૂછ્યું કે તમે 1000 વાર નિષ્ફળ ગયા તો તમને દુઃખ ન થયું? ત્યારે એડિસને બહુ સુંદર જવાબ આપ્યો, હું નિષ્ફળ નથી ગયો, પણ મેં એવા 1000 રસ્તા શોધ્યા છે જેનાથી બલ્બ ન બની શકે, અને આ જ જ્ઞાનના કારણે છેલ્લે હું બલ્બ બનાવવામાં સફળ થયો. એડિસનનું આ ઉદાહરણ ઉમાશંકર જોશીની આ પંક્તિઓનું જીવંત પ્રતીક છે. જ્યારે આપણા ઘરમાં કોઈ નાનું બાળક સાયકલ શીખે છે ત્યારે તે કેટલીય વાર નીચે પડે છે, તેને ઘૂંટણમાં છોલાય છે, તે રડે છે, પણ શું એ પડવાના ડરથી સાયકલ ચલાવવાનું છોડી દે છે? ના, તે ફરી ઊભો થાય છે, પેડલ મારે છે અને એક દિવસ સરસ સાયકલ ચલાવતા શીખી જાય છે. એ બાળકને સફળતા તેની અનેકવાર પડવાની, નિષ્ફળ જવાની પ્રક્રિયામાંથી જ જન્મે છે. આ પંક્તિઓમાંથી મળતા બોધની વાત કરીએ
તો મહાકવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણને જીવન જીવવાનો એક સુવર્ણ નિયમ આપે છે કે નિષ્ફળતાથી ડરશો નહીં. નિષ્ફળતા એ સાબિતી છે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. જેઓ કશું જ નથી કરતા તેઓ ક્યારેય નિષ્ફળ પણ નથી હોતા. તો વાલા શ્રોતા મિત્રો, જો આજે તમે કોઈ પરીક્ષામાં, ધંધામાં કે જીવનના કોઈ પણ વળાંક પર નિષ્ફળ ગયા હો તો હિંમત બિલકુલ ન હારતા. કવિ ઉમાશંકર જોશીના આ શબ્દોને હૃદયમાં કોતરી રાખજો કે આજે મળેલી આ નિષ્ફળતા જ આવતીકાલની તમારી ભવ્ય સફળતાનો પાયો બનીને રહેશે. ઊભા થાઓ, ભૂલો સુધારો અને ફરી એકવાર મેદાનમાં ઉતરી પડો. તમને કવિશ્રીનો આ સકારાત્મક વિચાર કેવો લાગ્યો? શું તમારી જિંદગીમાં પણ કોઈ એવી નિષ્ફળતા આવી છે જેણે તમને આગળ જતાં મોટી સફળતા અપાવી હોય? તમારા પ્રેરણાદાયી અનુભવ મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી બીજા મિત્રોને પણ હિંમત મળે. જો આ વિડીયોએ તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા નિરાશ થયેલા મિત્રો સાથે આ વિડીયોને ખાસ શેર કરજો. ગુજરાતી સાહિત્યના આવા જ અમૂલ્ય અને હૃદયસ્પર્શી મોતીઓ મેળવવા માટે અમારી ચેનલ ગુજરાતી ગરવી સાહિત્યને આજે જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ એક સુંદર અને પ્રેરણાદાયી સાહિત્યિક સફર સાથે. ત્યાં સુધી લડતા રહો, આગળ વધતા રહો. આવજો.